ભક્તિમાં શું થઈ ગયું ખબર? દેખાદેખી થઈ ગયું. ઘણી ઠેકાણે હરીફાઈ થઈ ગયું. આપણી બહેનો ની હરીફાઈ કરે, ફલાણી પટ્ટાવાળી હાડી લાવી એટલે આપણે એને ઉભા પટ્ટાવાળી લાવી તો આપણે આડા પટ્ટેવાળી લાવી એમ. પણ એમ એમ નહીં મારા બાપ. એને ટીપકા વાળી લાવી તો આપણે કે હાવ ટીપકા વગરની લાવીએ. આ હરીફાઈ ની ભક્તિ નથી, આ ભગવાનને પ્રેમથી ભજવાની ભક્તિ. સાહેબ હરીફાઈ કરવા વાળા ત્યારના પૂછો રહી ગયા. પેલો એક વાત છે કહી દઉં તમને, પછી આપણે ભગવાનને જમાડીએ. થાળ આવી ગયો છે એટલે ભગવાનને આપણે થાળ નહીં જમાડવાનો. શું બનાવ્યું છે તે? કાસબો અને સસલો બે જણા હરીફાઈ કરી. કોણ કોણ? કાસબો અને સસલો. ધ્યાન રાખજો, નહીં તમારે પછી પેલા સસલા જેવું થાય. પેલું તમે મેળામાં કદીક જાઓ છો, તમારે ઉદયપુર મેળો ભરાય ને, તઈ પેલા આવા ગોળ ગોળ આવે, એમાં એક લાલ પત્તી આવે, લાલ ચકેડું ટીપકું મારેલું આવે, બીજા વ્હાઈટ ને લીલા એવા બધા આવે. પછી પેલું એમ બતાડીને ત્યાં ગોઠવે એમ કરી કરી. પછી તમારે પૈસા નાખવાનું એટલે તમને પહેલા કીધે લાલ પત્તી સૂક્યા તો ગયા મોટા ભાઈ. લાલ નિશાન સૂક્યા તો ગયા મોટા ભાઈ. તમે ને મને આ ધરતી ઉપર આવ્યા પછી લાલ એટલે ભગવાનનું નિશાન સૂક્યા ને તો 84 માં ગયા મોટા ભાઈ સદગુરુ મહારાજનો. હો પછી પત્તો નહીં લાગે. એટલે આજ તક હજુ હારો છે, ઝડપી લેજો ને. હો હજુ કઈ ઉંમર હાવ જતી રહી એવું નહીં. અમને ઘણા અમારે એકદમ દાંત ની મેં તો હજુ કેટલો મહારાજ કદીક જાય તે અરે ભલી થાય તારની. મેં કીધું હા હમણાં કઈ મેં તાર હારું હોત તો ફરવું એમ. 60 વર્ષની ઉંમર થઈને પછી પરણવાની આશા અમને નવરાશ નથી. તું ભજી લે ગોપાલ, તેના કરતે તું ભજને. તને નવરાય ની 60 વર્ષની ઉંમર થઈ અને હજુ અને આ પરણવાની આશા છે ને એ બહુ સારી આશા છે. પરણવાની સંસાર જોડે તો બધા પરણે સાહેબ, પણ ઈશ્વર જોડે જેને પરણવાની ઈચ્છા થાય ને એ ભલભલા રજવાડા પણ મેકી દે છે ને ઈશ્વરને જોડે લગ્ન કરી લે છે. આપણે એની જોડે લગ્ન કરી લેજો, એ અખંડ લગ્ન. આ બધા ખરા પણ એ ઘડીએ ખાંડ આવે ને જાય એવું થવાનું. આ બધા છેતરવાના જ છે આપણને. તમે જોજો અત્યારથી ગોઠવા જ માંડજો. આ બધા આપણને છેતરવાના રમકડા છે. એક ને એક દાડ આપણને બે માંથી એક જણું છેતરીને આગળ પાછળ થવાના જ છે, છોડીને જવાના છે. એ વાત તો નક્કી જ છે. પણ ઈશ્વર જોડે જેને લગ્ન કર્યું હોય સાહેબ, એ શેડો કોઈ દાડ છોડવાનો. એ તમને લઈ જશે, જોડે હાથે રાખશે, એ નહીં છોડે. બાકી આ તો તમારે ડુપ્લિકેટ છે એટલે ડુપ્લિકેટ છે. સંસારના વ્યવહાર પ્રમાણે એ ગમે તેવું હશે. નહીં તો પ્રેમ આપણો કેટલો છે કહું મેં. એક ભાઈ ને ભાઈ બહુ પ્રેમ કરે, બહુ એટલે ઘણો અતિ પ્રેમ. ગમે ત્યાં જીવો એટલે તરત જ ઘેર આવે. અને પ્રેમની બધાને જરૂર છે. ઘરમાં બહુ પ્રેમ રાખજો. જુમાઈ પડવાનું, પણ કેટલું જુમાવાનું? ખાલી ઝઘડાઈ પડવાનું, હાવ જુમાવાય નહીં પડવાનું. અને કાલે અહીં આમ થા ઝઘડાઈ પડલા એમ એ યુ ને તરત સમાધાન થઈ જાય. અને જુમાઈ પડે ને પંચાણા કરવા પડે. જુમાઈ પડલા એમ એ પંચાણા કરવા પડે, ઝઘડાઈ પડે એ તરત જ મટી જાય. સા ઉકાળતા હે રકાબી ખકડે એટલું જ. એમાં બહુ મોટું નહીં આવે. હું જુમાયેલા જણ એમ નહીં એ તમ થાય. અને ઝઘડાઈ પડેલું સમાધાન તરત જ થઈ જાય. બેન રોટલા બનાવતી અને તમે ખાલી જીન શું લે લાકના ખરકાઈ આલું એમ કે પરો એમ કે એટલે પતી જાય. એ તરત જ સમાધાન. કારણ કે ઝઘડાઈ પડલા કહેવાય એટલે એ બહુ મોટો ઝઘડો કહેવાય. અને આટલું પાછું જીવનમાં જોઈએ હોતી તો જ તમને જીવનમાં મજા આવે. બાકી હાવ કાયમ એમ ઘરમાં ધૂનમૂન ફરો ને કોઈ નહીં મજા આવે. થોડુંક અડાઈ પડવાનું, થોડુંક વળી હાહી પડવાનું, થોડુંક મોજ મજા કરી લેવાનું, વટબંધ જીવન જીવવાનું, પણ ભજનમાં રહીને જીવવાનું. ભાઈ બહુ પ્રેમ કરે, બહુ પ્રેમ કરે. એટલે પેલા પૂછ્યું પેલા તમને તમારા ઘરવાળા કેલા કે મારા ઘરવાળા અતિશય પ્રેમ કરે, પણ કે તોય છતાં ભજન કરી લે. કે હવે મારે શું ભક્તિની જરૂર છે?
કે નહીં, તારી ભૂલ છે. પરીક્ષા કરવી છે તારી ઘરવાળી તને કેટલો પ્રેમ કરે તો કે હું કરીએ હશે અમારા પરવીનભાઈ જેવા. એમને પરવીનભાઈ મેં કીધું બહુ ધ્યાન રાખજો, આટલું બધું આ તમે જવાબદારી બધા લીધી છે, જવાબદારી નિભાવજો, આબરૂ જાય એવા ધંધા નહીં કરતા હો ને. ભક્તિની નીતિ, ભક્તિનો નિયમ, ભક્તિની જો જવાબદારી આપણે લીધી હોય તો આ દેહમાં પ્રાણ ટકે ત્યાં સુધી ટકાવવાનું, એનું નામ ભગત. બાકી વચ્ચે પછી ફટક્યા થાય એ બધા સુરસુર્યા કહેવાય. વચ્ચે કદી નીંગળાય, ગમે એવો માર પડે પછી જવાબદારી એટલે જવાબદારી. તમે હાથે કરીને મને આપા બોલાય, બાકી મેં અસલી પાસે હતો જ ને. હાથે કરીને ઝાલેલું છોડી કેમ અવાય. પેલા 2 જણા ભજન કરવા ગયા, વાટે હાહલું મળી ગયું તો ઝાલતા ગયા. નારુભાઈ જેવો હશે લોભિયો એટલે હાહલું કે બાપુ કે હાહલું, પેલો કે લી લે. આ પેલા ભગત ખરા પણ કે એવું કશું નહીં, નિયમ કશું નહીં, હાહલું હાહલું હવારે પછી દેખા જાયગા. હમણાં લેતા જે ભજન માં કઈ નહીં થાય, પણ જે હવારે તો મેલ પાડી દેવાના ને હાહલાનો, હા કાઢ નાખવાના. હા લીજા ખરા એને નરગા હાલ્યા ને પેલા નારુભાઈ મંજીરા લીધા ને પેલો નરગા વગાડે અને પેલો ભજન બોલે તે હાહલા વાળો. પણ પછી એમ ભજન ગાતો જાય, પણ હવે એલું ભજન ગાવે કે પેલું ઢાંકીને બેઠેલા એમ કરીને, એટલે હવળાઈ ગયું. પેલાનું નામ રત્નો, એલો ગાવા વાળો કે અવળે છે ભાઈ સવળે છે રત્ન તરીકે ઝાલ. પેલો કે હાથે કરીને ઝાલેલું છોડી કેમ અવાય ભાઈ કે. આ તમે હાહલું હાથે કરીને ઝાલ્યું છે એટલે છોડવા મુશ્કેલ તો છે જ, એ વાત તો તમે હાથે કરીને ઝાલ લાયા છે એ પાછું શું કરવાનું. આ રમકડું ખરોડ ગમે થોડું. રાણાજી હમને રામ રમકડું જડ્યું, એ રામ રમકડું જડ્યું, રાણાજી હમને રામ રમકડું જડ્યું. રામ રમકડું જડ્યું રાણાજી હમને. મેં વાત કરતો તો પેલા 2 હહલો અને બીજો કોણ કાસબો ટૂંકા પગનો, એટલે પેલા 2 જણા હારોબતી પડ્યા કે પોટિયાથી ખરોડ સુધી જવાનું, બરાબર. કોણ પેલો જતો રે એમ. હલો ખરો ને ઈ થોડોક હોશિયાર, પણ મારા જેવો થોડોક ગમંડ વાળો. ગમંડ કેમ હતા હલાને, ગમંડ કેમ હતું કે એને એવી ગણતરી હતી કે મારે પગ થોડાક લાંબા છે અને હેલાના ટૂંકા છે, એટલે હળી કાઢવા મેં બધું નહીં. કોને એવું ગમંડ હતું? કાસબા, પેલા હલાને લાંબા પગવાળા, અને પેલો જણે તમારી જેવો ટૂંકા પગનો. એમ સાલે કે ઉભો છે એ ખબર પડે. સાલે તોય ખબર નહીં પડે ને, ઉભો છે એ નહીં. આમ આમ મારક કપાય તો ખબર પડે, બાકી સાલે છે કે ઉભો છે એ ખબર પડે નહીં. ઈ કાસબો. હાલો કીધું કે કેવું છે કાસબા ભાઈ, આપણે આજે લગાવી દીધી કે લગાવી દેવાની, એમાં હું લગાવી દેવાની. પણ કે કોણ પેલો પહોંચી જાય એ ધારો કે પહોંચીએ તો જ ખબર પડે, અને જે પેલો પોતે એને બેને જે કંઈક એમ નક્કી કર્યું હોય. હા હલો તો નક્કી કરતો ને ત્યાંથી તણીંગ 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 ઉડ્યો એટલે નીકળી ગયો આગળ, અને આગળ જાળું આવ્યું ને થઈ ગયું, પછી જાળા નીચે બેઠો ને પછી થોડી બેસારી કોઈ એટલે ફેરવે ને માર જેવું ફેરવા માંડ્યો. અરે આપણે બાપુ એમ આ પેલું આટલા ટાટિયાનું કઈ ગહડાતું આવતું છે, આપણે આગળ આવતા રહીએ. હવે એક કામ કરું, થોડીક વાર આરામ કરી લઉં. થાક લાગે ને, હાડી કાઢીને આવ્યો તણીંગ તણીંગ કરતો, એટલે કે થાક લાગ્યો તો થોડીક વાર આપણે આરામ કરી લઈએ. જાળા નીચે કંબોઈનું જાળું હશે, આપણી બહેનોની ગાવે ને લગ્ન મેં તમારા આપા ગાવે, અમારી પા ગાવે, વીરા જોડ પહેરી લેજો એમ બધું ગાવે. આગળ કંઠારીનું જાળું છે, વળી પાછું
બધું ઘણું બધું આવે. તું ખાડા હરકા પહેરી લેજો. અમે દીત કે વીરા તઈ બધા ઘણા જાળા છે, કાંટા કાકરા, અહીંથી જ ખાડા પહેરી લેજો ભક્તિના. કાંટા આટલા આટલા એમ આટલા આટલા છે એમ કહે છે તઈ. હો એટલે ખાડા હરકા પહેરજો, મોજડીઓ કમ્પ્લીટ જ પહેરી નીકળવાનું. કાશી નહીં રાખવાની, મોજડી પહેરી લેવાની જોરદાર ભક્તિની. પછી ગમે ત્યાં કૂદકો મારો પણ કશું નુકસાની થાય. આ વિમાનમાં ઉડવા વાળા હતી પેલું પેલું શું તે લઈને ઉડે મય રાખે જોડે. કદાચ વિમાન બગડી જાય તો ત્યાંથી કૂદકો માર લેવાનો એમ કરીને બાંધીને, કશું થાય નહીં. અમે એ તમને આલીએ છીએ પણ હા તમે મેં લઈ રહ્યા જણે બીજા ખોઈ નાખીને ફરતા ફરે. હલો આરામમાં પડી ગયો અને આ ડાય પણ મેં હુઈ ગયો અને ગમડમાં આવી ગયો ને હુઈ ગયો એટલે થોડુંક વધારે હુવાઈ ગયું. હુવાનું તમારી હાથની મરજી ખરી પણ જાગવાનું એ તો જગાડે તે જ કર. વધારે હુવાઈ ગયું, 2-3 કલાક હુઈ ગયો ને પછી ઉસકાલ જ જાગી પડ્યો. ઓહો ઘડિયાળમાં પાડ્યું તો ખાસો ટાઈમ જતો રહેલો પણ ચાલો ને ભાઈ. એટલે તણીને પાછો મેકાઈ દીધું. એને હજુ એમ જ હતું, એમ હતી કે મેં હજુ આગળ જ છું, મેં હજુ આગળ જ છું, મેં હજુ આગળ જ છું. પણ તઈ ઠેકાણે પહોંચ્યો ને તો પેલો કાસબો બાપુથી બેહરેલો એમ મુસ પર હાથ ચડાય. પેલો કે તારી ભલી થાય, પતી ગયું. એટલે ગમડ કોઈનું ચાલ્યું નહીં ચાલશે. ધીમી ચાલ કાસબા ની રાખો, ધીમી 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 ગતિએ આપણે ભક્તિના માર્ગે આપણે તરવાનું છે ને કોકને લઈને પણ તરવાનું છે. આપણે સુધર્યા છે 5 જણાને બીજાને સુધારજો. ભક્તિ એવી કરજો. આપણે કોઈની જોડે દાદાગીરી કરીને ભક્તિ કરવી નથી. ભક્તિ પ્રેમથી કરો, ભક્તિ ભાવથી કરો. કોઈ માણસ આપણને 2 શબ્દો ડાબીને બોલે ને તો એને 2 હાથ જોડીને પાછા વળજો, ભાઈ તારી તું બરાબર છે. કબીર કહે છે મેં જ્ઞાની કા ગુરુ અજ્ઞાની કા દાસ છું. સમજે એનો મેં ગુરુ છું, જે નહીં સમજે એનો મેં દાસ છું. તમને કદાચ કોઈ એમ કરેલો માણસ બોલી જાય 2 શબ્દો તો એમ નહીં ચાલવાનું. પરીનભાઈ સારું ભાઈ બરાબર છે, તું બરાબર છે, મારી ભૂલ છે એવું કહેનારો એને ભગત કહેવાય. તો હું પછી લાકડી લઈને હડી કાઢતા ફરે ઉભે ગામમાં, એ ભાઈ આપણી ભક્તિ નહીં, એ તો બધા કાયર કહેવાય. એવું કોઈ છે ને ખોટું લગાડતા પાછા હો ને, પણ એવું હોય તો નહીં કરવાનું. હા બરાબર છે કે તું તારી જગ્યાએ બરાબર, મને મારા ગુરુ કીધું એ બરાબર છે. અને ગુરુ કીધું એમ કરશો તો જ પાર પડશો. આપણને થોડોક ફૂપાડો પાછો કરવાનો, ઠાવકા એમ નથી જો, નહીં તો અહીંયા આપણા સાકલા સુધી ઉતારી લીધા એવો જમાનો છે પાછો. હો એ પહેરેલા સુધી કાઢી લીધા એવા છે. એટલે ફૂપાડો કરવાનો પણ ડંખ મારવાનો ના. એ તો મેં તમને કીધેલું ને એકવાર, ફૂપાડો મરાય પણ ડંખ નહીં મરાય. એટલે એ માથાકૂટ ની હમણાં પાડવા બાજે એટલું જ કહેવાનું પણ પાડવાનું નહીં. એટલે ભગવાનને જમાડીએ ખૂબ પ્રેમથી. ધન્યવાદ છે આજના પ્રસંગને. આજે આ પ્રસંગ કોઈ નિમિત્ત પણ છે કે શું આમના આપણા ઘરમાં કોઈ પ્રસંગ બાપાજી ને એ કેટલું મહિનો 2 મહિના બધા હા પણ એ 13નું ભજન પહેલી વાર કરી એટલે એ પણ એમને એટલો સમય પછી પણ કદાચ યાદ કર્યા હોય બાપાને. એમના આત્માને પણ ભગવાન શાંતિ આપે. કારણ કે એ નિમિત્તે પણ તમને મને બધાને આજે બેસવાનો તક મળ્યો, સમય મળ્યો. જવાનું જ છે બધાને, આયા છે તો જવાનું છે, પણ જતા જતા કંઈક સારું કામ કરીને જઈએ. અમારે એક ફોઈ હતા ને, ફોઈ એ મહેમાન આવે ને તો એક જ શબ્દ બોલે કે વારે ઘડીએ અવાય નહીં ને આવેલી હિંતળા લેતી જમ કરીને તે દાંતડું લઈને હિંતળા જોતી જ ફરે. કેટલું મોટી બુદ્ધિ કહેવાય. મને એ નહીં સમજ પડતી કે અવાય નહીં અવાય હમણાં એમ આવેલી થોડાક હિંતળા એટલે સમજો ને તમે, પેલું બહારવાનું આવે તે બહાર બનાવે. આવેલી હિંતળા લેતી જમ હે તે દાંતડું લઈને હિંતળી મેં જોતી ને એટલી એને સમજણ પડે છે. તો આપણેથી આવેલા થોડુંક તો કંઈક કરતા જઈએ, નહીં તો જવાનું તો છે ને પાછા અવાય કે નહીં અવાય એનું કોઈ નક્કી નથી. ભાઈ આયા છે એ ધન્યવાદ છે. જવાની કોઈ જયા પછી પાછા અવાય કે નહીં અવાય એનો કોઈ આપણને ખબર નથી. ગયા પછી આપણે પાછા આવીશું કે નહીં આવીએ એની કોઈ ગેરંટી છે આપણી પાસે?
અહીંયા છે ઈ કામ સારું કરી લેવાની ગેરંટી તમારી પાસે છે, ભક્તિ કરવાની ગેરંટી છે. અને ભગત બન્યા પછી કદાચ આપણને ગુરુ મહારાજનો આશીર્વાદ મળી જાય ને સાહેબ, તો 100% આપણને સુખી થવાય ને થવાય. હું તમને એમ હવા તો નહીં મારતો હાવ, પણ થવાય. ભરોસો રાખવાનો. પણ નીતિમાં હોય તો, નીતિ પાકી હોય તો. નહીં કેમ નહીં થવાય? આજે આ અમારા નારુભાઈ છે, આમ તો આ માણસ મારા ભેગા આવે એવા છે જ નહીં. કહું તમને કોન્ટ્રાક્ટર છે, પણ ભક્તિના નાતે આવે છે. બાકી 70 માણસને કામે લગાડવા વાળો માણસ આપણે ભેગો આવે. 60-70 માણસ હાસવતો હોય, 2-4 સાઈડો હાસવતો હોય, ઇન બિન લગા કે નિકલતા હે સુબહ में. પણ એમને એમ લાગે છે કે એના કરતે આ ધન છે ઈ મોટું છે, કારણ કે ઈ ધન બધું રહી જવાનું છે અને ભક્તિનું ધન તમારી સાથે આવવાનું છે. એટલે યોદ્ધાઓ કીધું ને કે ભગવાન ભલે દ્વારિકામાં ગયા, પણ એમનો પ્રેમ અમને આપતા ગયા. ગુરુ મહારાજ એકવાર ગામમાં આવે પછી તમારા ગામમાં કાયમ માટે ગુરુ રહી જવો જોઈએ. એનું નામ ભક્તિ સાહેબ. ગુરુ પછી જવો નહીં જોઈએ. એવું તમે આજ સુધી જોયેલું? તમારા ગામમાં કોઈ પણ ગુરુ મહારાજ આવે, ઈ ગુરુ મહારાજ તમારા ગામમાં સદાન માટે રહી જવો જોઈએ. એને ગુરુ આયા કહેવાય. અને જો જતો રહે તો તમારે સમજી લેવાનું આપણા ગુરુ ગામમાં ગુરુ આયા કહેવાય નહીં. તો હમણાં સેલ મારીને જશે એ કોણ ને રહી જશે એ કોણ? સદગુરુ મહારાજ નો. એટલે મેં કીધું તું તે દાડે કે એક નહીં એ તો અનેક છે સાહેબ. જ્યાં 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 જાય ત્યાં કોરોના એ તમને નહીં ખબર? એક જણા ના પેલા લાગી જાય, પેલા ના કોરોના હરકો એકબીજાને લાગી જાય, તે ગુરુ નહીં લાગે? ઈ લાગી જ જાય. આ ઘણાક ને નહીં લાગી ગયો, પણ આપણા વાળાને ખતરી જ લાગી જાય ને તે વેસ્યું લાગી જાય. કે હું ખતરી જ લાગી જાય, તારો બાપો લાગી જાય, શું લાગે નહીં હોય તે લાગે. એક વાત આવી ગઈ તો કહી દઉં. એક અમારા ગામમાં છે ને, આપણા વડીલો જૂના હોય ને, બળવા ઘણી ઠેકાણે હોય છે. તમારા પાહદી હોય છે, અમારી બાજુ ઘણા બધા અને હોય. આપણે બળવા છે ને એ કોઈ ખોટા નહીં ભાઈ. આપણે કેવું જીવન જીવીએ છીએ, બળવા બચારા એમની સમજણ પ્રમાણે જે કરતા હોય એ બરાબર હતું. મેં ઘણી વખત કહું છું. કેમ કહું છું? આપણા ઘરમાં બધે ઈન પીઠોરા બધું જ કરીએ છીએ આપણે ઘણી ઠેકાણે, બરાબર. એમાં જાગ્યા ત્યાંથી હવાર, એમનો કોઈ વાંક નહીં મળે, પણ એમને જેટલું સમજાયેલું એટલું અહીંયા કર્યું. ધુરુરામ આપણને પાસે જેટલું સમજાયું એટલું આપણે કરીએ છીએ. એમાં કોઈ દાડે એ લોકોને તુચ્છ નહીં કરવાનું. તમે આવા છો એમ નહીં કરવાનું, તમે ખોટા છો એમ નહીં કરવાનું. બરાબર, જે ભગવાન કરી લેવાનું. જે ભગવાનની બોલે તો આપણે એમને રામ રામ કરવાનું. એમને ઈ ગમે અને રામ રામ બોલો, જે ભગવાન બોલો ફેરવું પડે. શબ્દ જુદો છે પણ વસ્તુ તો એક જ છે ને, કે જુદી છે. રામમાં ભગવાનમાં કોઈ ફેર ખરો? પણ કર્મ આપણે સુધારી લો બસ. કોઈની જોડે વિરોધ કરવા કરતા આપણે કર્મ સુધારી લેવું ઈ આપણામાં આવે. એટલે પેલા ગમે ત્યારે પેલું પાણગું જેવું કરે ને, તે પેલી ડોકરી છે ને તે કાંઈ એમ કે પેલો બડવો ધૂણે ને આગલો બડવો થઈ ગયો ને તે હમરે ડાહલો નહીં આવ્યો કે હાજરી નહીં આવી એમ કાંઈ એમ પૂછી જોઈએ. એટલે એક વખત નું પૂછ્યું કે હાલ કોનો ડાહલો આવે તે કહેજો મને એમ. ડોકરી એમની પાછા ભાર ઉતરતે ઉતરતે પાછા ધૂણી પડે. એટલે પછી પેલું કે પેલો ફલાણો પાછો મેં આવ્યો, ફલાણો ખત્રી જાય, પછી એની પછી પાછો બીજો ખત્રી આવે, પછી રાણી કાજળ આવે, પછી રાણી મોખળ આવે. આ બધા ઘણા પછી લેણી જ લાગી જાય, બધા ડબુંગ ડબુંગ ચાલુ જ થઈ જાય, બરાબર. બધા આવે એની ડોહી કે હમરે હિયુ નહીં આવ્યો કે હે કે તે પેલો સાંભળી રહેલો કે આવે છે. ધૂણી પડી ફલાણો આવ્યો જ તેમ કાજી એમ ડોહીને હવે લાગ્યો હમણાં ડાહલો આવ્યો, ઢુકડી આવી અને ધમાલ્યો હતો ડોહી. એ વાત તો નક્કી.
ડોહી નજીક આવીને પછી કીધું કે આપણે છે મારવાળી લાકડી પહેલાની છે શેકી એમ. ડોહી જાણે કે લાકડી ફાળવા હોય તેને માંગતો હોય હે. ડોહીને એવું લાગ્યું કે લાકડી કદાચ ડોહો ઘણા વર્ષથી જતો રહેલો તે ભાળવા હોય તે માંગતો હોય એટલે ખૂણામથી લાવીને પાછી લાકડી આલી. પછી બે હાથ કરીને ડોહીને ઠોકી. રાજ્યો ખાંડો પહેલો લગાવતો હે થતું લે ભૂલો જ નહીં હોય લોકો. ઘણાક ને માર ખાવાનો ટેવ પડેલી હોય એટલે એટલે આપણે હવે લાકડીનો માર ખાવો નથી ભાઈ. આપણે એમાંથી બસી જવાનું છે, આપણે એમાંથી નીકળી જવાનું છે. એ બધા જેટલા આવે ને એટલા પોતપોતાની ગતિએ પાછા જાય છે. કોઈ અહીં ઉભો રહેતો આપણી વેમ છે. કોઈ જીવાતમાં ભાગવતમાં લખ્યું છે કે જે જીવ અહીંથી દેહ છોડે ને એ પાછો બીજા ઘરમાં જઈને હમાઈ જાય. અહીં કોઈ રહેતા જેટલા આવે એટલા. તમને એક વસ્તુ કહું, બધા નોકરી વાળા છે એ નોકરી વાળાની નોકરી પતી જાય, તારીખ પૂરી થઈ જાય એટલે પછી ત્યાંથી પેલું શું કરે એને કહેવાય રિટાયર કરે. રિટાયર એમ કે રિટર્ન રિટાયર. આપણે રિટર્ન થવાના પેલા રિટાયર થાય. અને મેં થોડું ભણેલો નહીં એટલે આવું બધું ઓછું સમજણ પડે. રિટાયર થાય એટલે પછી તેને ત્યાંથી રજા આપી દે. એટલે પછી રજા આલ્યા પછી એ ત્યાં જ રહે કે જેનું એનું ઘેર હોય ત્યાં આવતો રહે. એને ઘેર જતો રહે પછી ત્યાં રહે નહીં રહે. તો આ રિટર્ન થઈ જાય પછી અહીં રહે. એને પાછું બીજે કદીક ધંધો મળે ત્યાં પાછો જતો રહે. જેમ હાપ કૌશળ બદલે, જેમ આપણે આ કપડું બદલીએ, એમ આ જીવાત્મા પોતાનું શરીરની અવસ્થા પૂરી થઈ જાય ત્યારે એ શરીર છોડીને પાછો બીજા ઘરમાં જતો રહેશે. તમારે કોઈ ઘરમાં નહીં જવું હોય તો નિજ ઘરમાં જવું હોય તો ભગવાનનું ભજન કરવાનું. કોઈ બીજા ઘરમાં નહીં જવું હોય તો સીધું ડાયરેક્ટ કોન્ટેક્ટ બાયપાસ. કદે આડો અવળું નહીં જવું હોય તો સીધો ઘોર. આપણને નહીં કીધે સીધો સીધો ઘોર આવતો રહેજો. કદે આડો અવળો વળ્યો ને એક જણો ભજનમાં ગયો. ગુરુ મહારાજ કીધું ચાલો ભાઈ સરગ में જવું હોય તો ઉસી આંગળી કરો, તો બીજા ઉસી આંગળી કરી. પછી કે નરકમાં જવું હોય બીજા ઉસી આંગળી કરો, બીજા એ ઉસી કરી. પછી એક જણો હતો એ મારી જેવો હજડ ભમ બેહી રહ્યો, ઉસી આંગળી નહીં કરી. હવે તું ઉસી આંગળી નહીં કરતો કશા મેં કઈ જવું છે? સરગમાં તોય નહીં, નરકમાં તોય નહીં. તો કે મને માર ઘરવાળી કીન મોકલું છે સીધો સીધો ઘોરાવજી કે કદે જતો. એટલે કે મારાથી કોઈ આંગળી ઉસી કરાય. અને આ ઉસી આંગળી કરીને એ જ માર ખાધો છે. જેને આંગળી ઉસી નહીં કરીને એ તો સીધા વૈકુંઠને પામ્યા છે સાહેબ. ઘરવાળી એટલે ભક્તિ. કોઈ જાતની આંગળી ઉસી કર્યા વગર બે હાથ જોડી દેવા કે હે માલિક તારા નામનું ભજન કરીને હું તો ભવસાગર તરી જવા કરું. બસ મારે કાંઈ કરવું નથી આ સંસારમાં. જિંદગી ભગવાન જીવડાવે ત્યાં બધાની હાથે હળી મળી અને મિત્રના મિત્ર બની. અને હું તમને જે વાત કરતો કે પેલી પરીક્ષા કરી કોની? પત્નીની. પેલાને કીધું કે આવતી સવાર મેં તારે છે ને મેં આ એક દવા આલું છું એ તારે ઊંઘી લેવાની એટલે 1 કલાક ચાલે. અને એ દવા ઊંઘીને તારે આમ હાથ અને પગ સુધી થોડાક આમ પોળા રાખવા અને હાથ પોળા રાખવાના. અને ઘરમાં ઘર મેં જીને પડવાનું. કઈ ઘર મેં જીન ઘરમાં જીન પડ્યો એટલે કકડો થઈ ગયો. પેલા બધા કીધું ભાઈ ફલાણો પર્વત મટી ગયો છે. આપણે પેલા એમ કેટલા મટી ગયો અથવા બગડી ગયો એમ કેવા જાય તે ફલાણો દરેક બગડી ગયેલો છે. હમણાં કુટર હોય તે બગડી ગયો એમ કે હવે તો જુદું બોલે પાસે એક્સપાયર થઈ ગયા. આવડે સુધી નહીં તેવું તે મેં પેલો મેં કહું કે હું એક્સપાયર થઈ ગયું શું થઈ ગયું એમ. પછી પાછું ખબર પડી કે એક્સપાયર થઈ ગયા એટલે કે મરી ગયા. અને મરી જાય એટલે દેહથી આત્મા છૂટો પડી જાય. આત્મા કોઈ દાડ મરતો નથી પણ શરીરથી જુદો પડી જાય. જેમ ગાડીમાંથી ડ્રાઈવર ઉતરી જાય પછી ગાડી જુદી અને ડ્રાઈવર નિરાળો જુદો. ગાડી પછી ત્યાં પડી રહે અને તમે આગ હલગાડો તો કોઈ ઉઈ એમ નહીં કે કેમ કે ડ્રાઈવરે જ ઉતરી ગયેલો હોય કોઈ કે મય હોય તો તે ઉઈ કે આયુ મય મેકીને આગ બાળે. આપણી બહેનો કે હિનો હલગાઈ દેતા સોહટતું નહીં હોય કલી એમ. હું સોહટે પેલો મય ઉઈ કેવા વાળા બહાર નીકળી જાય.
કોઈ પછી હોય ને એને સોટે. ડ્રાઈવર ઉતરી ગયા પછી કહીશું ને, ગાડી ગમે તેમ પડી રહે, ઊંધી મોડી પડે, ઊભી પડે, આડી પડે, એનાથી કોઈ મતલબ હોતો નથી. એટલે પેલો આમ કરીને પડી ગયો ને કકડો થઈ ગયો, બધા કે ફલાણો મટી ગયો. 4-5 જણા આયા, પછી નક્કી કર્યું, નવું ઘર બનાવેલું હતું. પેલી બેન ને કીધું કે બેન, કાઢવાની તૈયારી તો થઈ ગઈ છે, હગાવાલા આવી ગયા, પણ તમારો ઘરવાળો એવી અવસ્થામાં મર્યો કે એને કાઢવાનો કેવી રીતે? હાવ કાઢવા કે કેમ એમ કરીને મરી ગયો, ને બાયણું છે આટલું હાકડું. બાયણું હાકડું ને મરવા, અને મરતે નહીં આવડી, મર્યો પણ હાવ કેમ કરવા એમ. પેલી બેન ને સમજાય કે બેન અહીંયા આવો, કે કામ કરો, આવો તો તમારા પતિ તો પતિ જ કહેવાય, અને અમે પતિ કહેવાય, ને અમે પતિ, બરાબર. આવું કશું વધ્યું નહીં એટલે પતિ જ કહેવાય. પણ આ બાયણું છે તો હવે હાથ તો એમ થઈ ગયા છે, એટલે બાયણું ને દરવાજો તોડવું, હું કે દરવાજો તોડવો પડશે. પેલી બેન કે એ હતો તમે ગમે તેમ કરીને બાયણું ઘડાવલું. હાવ બાયણું તોડવાની વાત નહીં કરો, નહીં હોય તો એના હાથ વાડો. હાવ મને કોઈ ઘડાયા લે એમ. પેલા ઈશારો કરે, પેલી કે તે સાંભળતું, પેલા ને ઈશારો કરે, બીજા આમના જેવા હતા તે એમ. હું કે સાંભળ એમ, પેલી કે વાડવાય હાથ વાડો, પણ બાયણું તો નહીં તોડવા દમ એમ. પેલો ધીમો રહીને ઉઠ્યો, પછી કે વાત હાસી કે હારું બાપુ તમે કેટલા એ વાત બરાબર. ખોળિયામાં શ્વાસ છે ત્યાં સુધી તને પ્રેમ કરે છે, પછી તને પ્રેમ કરવા વાળું કોઈ સતું નથી. એ ધીરે ધીરે પાણીનું જેમ વેણ જતું રહેશે, એમ માણસને ધીરે ધીરે આપણે ભૂલી જવાય છે. પણ ભગવાનની જોડે નાતો રાખેલો કોઈ દાડો ભૂલાતો નથી. એટલે ખૂબ પ્રેમ ભાવથી ભજન ભક્તિ કરજો. આટલા બધા અહીંયા તમે ભેગા થયો, મને તો બહુ આનંદ થાય છે. અમને સેવાનો લાભ મળ્યો છે, અમે તમારી સેવા કરવા માટે. અને ગુરુ આપણને બધાને એ જ અધિકાર આપ્યો છે. સાધુનું કામ શું? સંતનું કામ શું? કે એક જીવને ધર્મના માર્ગે દોરવો, એક જીવને આ મૃત્યુ લોકમાંથી ઉગારવો, એક જીવને ભક્તિના માર્ગે વાળી અને આત્માની ગતિ કદાચ મોક્ષના તરફ લઈ જવો, એ સાધુની એક સેવા છે. સાધુની સેવા છે. પણ આપણને બધાને એમ થઈ જાય છે, ગુરુને એવી વેમો ભરાઈ જાય ને શેલાને એવી વેમો ભરાઈ જાય કે બાપુ આપણે ઘેર આવ્યા એટલે કશુંક માંગશે, અને માગવામાં ગુરુ તમારી પાસે કશું બાકી નહીં રાખે. સાહેબ, શું તમે હાલવામાં બાકી રાખો? શું બાકી રાખશો તમે હાલવામાં? બાકી તમારી પાસે રહ્યું કયું, તમે શું આપશો ગુરુ? શું હાલવા મન કહો? 4 વસ્તુ તમે ગુરુને કુરબાન કરી હોય, એની પછી તમે શું આપવાના? તમારી પાસે છે કશું? તો હું હાલવાના તમે? અને ગુરુ માગે એવું કશું હોય તે એ માગે ને, તમારી પાસે શું માગે? કશું નહીં. માત્ર ને માત્ર ગુરુ આપણને જગાડવા માટે આવે છે, ગુરુ આપણને ચેતવણી આપવા માટે આવે છે. ગુરુ આપણને મેં એકવાર પરવીનભાઈ કીધું, તમને એવું લાગતું હોય ઘેરથી ટિફિન કરી લઈને આવે, તમારી ચિંતા નહીં કરવાની, હો ને? એટલો બધો હા ભિખારી નહીં મળે પર્વતરામ એમ. હો, મારો સદગુરુ મને ભંડાર ભરે નારેલા છે. બેટા આખી જિંદગી ખાય તોય તને ભૂકે જ નહીં મરવા દમ, આવી જવાબદારી આલીને મને સિક્કો મારીને મોકલેલો છે. એટલો બધો હાવ નબળો નહીં મેં. કોઈનો રૂપિયો લેવા માટે, કોઈનું ખાવા માટે, કોઈનું કશા માટે નહીં. અને આટલો ઉછો ને બેહાડો, હેઠો બેહાડજો, કોઈ મને ચિંતા નહીં મળે. હું ખાલી તમને કહેવા માટે આવું છું, બાકી મારે કશું જોતું નથી. પણ તમારી બધાની તાકાત હોવી જોઈએ. આપણે ગુરુ પાસેથી શું શીખવું છે, ગુરુ પાસેથી શું લેવું છે. ગુરુ પાસે સિક્કા મારી અને ઢોંગ કરવાની કોઈ જરૂર નથી સાહેબ. ગુરુ પાસેથી શીખવાની જરૂર છે. આપણે શું શીખ્યા છે?
ગુરુ તમને ખભે મૂકીને લઈ જાય, ગુરુ તમને ઈશારો કરે એ પ્રમાણે તમારે ભક્તિ કરવી પડે, ત્યારે કોઈ પણ આ ધરતીનો પુરુષ તમને તારી શકે. બાકી આ બેહાડી ખભે મૂકીને જવાની જગ્યા નહીં મળે. ફલાણો આવીને મંજીરા વગાડી ગયો એટલે ચાલો ભાઈ આપણે સીધા અહીં કઈ પેલું ઉડાડવાનું મશીન છે? તમારે બધાને ભજન કરવું પડે જવાબદારી હાથે, ત્યારે ભક્તિ થાય. બાકી એમની એમ ના થાય. આટલી બધી મહેનત તમે કરો છો, એમની એમ મહેનત છે તમારી. અને એ કદાચ ઘટતું હોય એ પૂરું કરવા માટે અમારા જેવાની જરૂર પડે તો અમે તમારા એક સેવક બનીને, એક દાસ બનીને, તમારા દાસના દાસ બનીને તમારા સુધી સાચી વાતનો સંદેશો આપવા માટે સાહેબ એક તમારા સેવક બનીને આવીએ છીએ. એનાથી બીજું અમે કરીએ હું અમારે કશું નહીં જોતું ભાઈ, બધું અમારી પાસે ઘણું છે. ખાઈ પીવે એટલું છે, જમીન જાગર છે, પૈસા ટકા છે. અને તમારી ફરજમાં આવતો હોય તો તમારે ગુરુ દક્ષિણા તરીકે જે આલતા હોય એ આલવાનું, એ શાસ્ત્રોનો નિયમ છે. ગુરુને કોઈ દાડ છેતરાય નહીં. ગુરુને કોઈ દાડ ગુરુનું ઋણ આવતો હોય ગુરુને ચૂકવવું જ પડે તો જ તમારો ઉદ્ધાર થાય, નહીં તો પાછો એ પણ થવાનો નથી. કેમ કે એ આપવાનું હોય આપવું જ પડે. અહીંયા મેં આવ્યો છે, તમારા ભાડાની તમારી ફરજ હોય તમારે હાલવી જ પડે. નહીં હાલો તો ખોટ કોને છે? તમારી ફરજમાં આવે એ તમારે કરવાનું, અમારી ફરજમાં આવે અમારે કરવાનું. કોઈ કોઈનું લેતો નહીં, કોઈ કોઈને કશું હાલતો નહીં. આટલી સમજણ જો આપણામાં આવી જાય ને સાહેબ તો આપણું આ ત્રીજું નેત્ર છે ને એ ખુલી જાય. પણ હજુ ભેદ ખુલી છે ને એટલે તકલીફ છે. ત્રીજું ખુલતું નહીં આપણને. એટલે ભગવાનને આપણે ખૂબ પ્રેમથી જમાડીએ.